સો હેલો એવરીવન, વેલકમ ટુ અબ્રોડ ટોક. આજનો અમારો એપિસોડ છે મારા કાકા સાથે. એમનું નામ છે મિસ્ટર પ્રફુલ્લ દત્તાણી. અને આજના પોડકાસ્ટમાં એકચ્યુઅલી મારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ છે આજનો પોડકાસ્ટ, બિકોઝ હું મારા કાકાને આજે પહેલી વખત આટલો ક્લોઝલી જાણવા જઈ રહ્યો છું થ્રુ ધીસ પોડકાસ્ટ. તો આજના પોડકાસ્ટમાં હું છું તમારા પોઝિશનમાં, વિચ ઇઝ લિસનર્સ, એન્ડ મારો ભાઈ અચલ આજે પૂછશે મોસ્ટ ઓફ ધ સવાલ. સો નો થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ કાકા. વેલકમ. એના થકી મને પણ નહોતી ખબર કે તમે આટલા તારા કુલ કાકા મળશે અમને પણ. No, yeah. અને આમ એક હોય ફેમિલીઝમાં એક એવા કાકા હોય જે આપણા ભાઈબંધ જેવા હોય, હા. જે આપણે આપણા પપ્પા સામે પણ કંઈ ના કરી શકતા ને, પણ એ કાકા સામે કાકાને બધું ખબર હોય એમના સાથે કોઈ, અને એ ખબર છે એ ફેથથી કે આ વસ્તુ આપણી અને કાકાની વચ્ચે જ રહેવાની, બાપા સુધી નથી નથી જવાની. જવાની. No problem. બરાબર. કેમ છો Right, કાકા? right. કેમ છો કાકા તમે? હું બહુ સારું છું. સારું છે? તમને જોયા પછી વધારે સારું છે. નો ના થેન્ક યુ. હા. અને આ પોડકાસ્ટ બેઝિકલી અમારા માટે એક શું કહેવાય કે એક પ્રોસેસ છે. ઓકે એ પોડકાસ્ટ જેવું પોડકાસ્ટ નથી. અમારે હા. જાણવું છે એ વસ્તુ ઓકે કે આ એજમાં અમારી એજ માં કે ભાઈ 28-29 વર્ષમાં અમે વાતે દિવસમાં કંટાળી જઈએ કે ભાઈ બે ભાઈબંધો ના મળીએ ને, કે હમ. કોઈ સોશિયલ લોકો અમે એકબીજાને મળીએ નહીં ને તો હા. અમે કંટાળી જઈએ. હા. કે આમ એવું થાય કે આ દેશમાં કશું છે એવું. તો મારે એ જાણવું છે તમારી સોચ કે તમારા વિચાર શું છે કે તમારી એજના યા તમારા લોકો આજુબાજુ મળતા નથી, કે પછી સોશિયલાઇઝ એટલું થતું નથી ફોર એક્ઝામ્પલ અહીંયા, હમ. તો એ એક્ઝેક્ટલી તમે એ કઈ પરિસ્થિતિમાં વિચારો છો આ વસ્તુ? હું તમારો બહુ સારો પ્રશ્ન છે કે ઇન્ડિયાથી આવીને તમે અહીં આવીને કઈ રીતના વિચારો છો. બરાબર ને? વિચારવાનું શક્તિ છે સિક્કાની બે બાજુ. હમ. કે તમે તમારી લાઈફને ઇન્ડિયાની અંદર તમને શું સારું લાગે છે, શું આ ઓલું ખરાબ લાગે છે. હમ. તમે એવું વિચારો કે ઇન્ડિયાની સોશિયલ લાઈફ હમ. આઈન ઈ લાઈફ એ તમારા વિચારો આવી જાય છે. જેવી રીતે કે સુખ ને દુઃખ. સુખને તમે એમ જુઓ BMW સામે અને હમ. તમારી પાસે પાયલોટ છે હા, તો તમને દુઃખ લાગે. બરાબર હા, ને? હા. તમે એમ જુઓ કે મારી પાસે સાયકલ છે ને ઓલો ઝૂંપડીમાં સૂવે છે તો સાયકલ પણ સારી લાગે. તો એ રીતના એવું છે કે તમારી સોચ છે એ રીતના હા, એ સમજી રીતનું યા કે આપણે જે તમે એવું કહેવા માંગો છો કે એ તમારા સોચ પર છે કે તમે કેવી રીતે લો છો, રાઈટ? આ તો એ જ છે. હા. આખી દુનિયામાં એ જ છે કે તમે કે તમારી પાસે શું છે, તમે શું વિચારો છો કે તમે ઉપર જુઓ છો. હમ. હકીકતથી તમારે નીચે જોવું જોઈએ. તમારી પાસે આજે જે છે એ ઇનફ છે તો એ સુખ છે. હા. બાકી તમે એમ છો તમે ઇન્ડિયામાં હો કે તમે અમેરિકામાં હો. હમ. હમ. ઓકે એ વાત તો છે કાકા, બટ મારે એ જાણવું છે કે કેટલા બધા જો એક વસ્તુ તો વાત સાચી છે કે ભાઈ બધા લોકો અને બધાના લોકોના અભિપ્રાય અલગ અલગ હોય છે, ઓકે એ હું માનું છું. યા બટ ખાસા એવા લોકો છે કે ખાસા એવા વૃદ્ધ લોકો છે, હું તમને વૃદ્ધ કહીને વૃદ્ધ શ્રેણીમાં નથી મૂકતો, કેમ કે હું પર્સનલી નથી ગણતો છું એમને. પણ નહીં. હા, હું તમારાથી પણ યંગ છું. એક્ઝેક્ટલી Very good. એક્ઝેક્ટલી ઓકે હું ગણતો પણ નથી, પણ કેટલા ખાસા એવા સ્ટોરીઝ કે ખાસી એવી વસ્તુઓ સાંભળી છે અમે કે જે ઓકે અહીંયા આવીને એક જ કમ્પ્લેન હોય છે, જે ઇન્ડિયાથી અહીંયા આવતા હોય છે કે એમના છોકરાઓના લીધે એમને મૂવ થવું પડે અહીંયા, કે કોઈ પણ કારણસર અહીંયા એમને આવવું પડે, તો એવું કે ભાઈ અહીંયા તો જિંદગી જ નથી, અહીંયા બહાર ઘાસ પાંદડા જોવાના, સવારથી સાંજ અમે ડિપેન્ડન્ટ રહીએ અમારા છોકરાઓ પર, એ અમને લઈ જાય બહાર તો જઈએ. તો એ કેટલે હદ સુધી સાચું છે, જે કે મેં જોયું છે કે એટલું બધું સાચું નથી, પણ એ તમારા સોચ પર હોય છે. પણ તમે એમાં શું વિચારો છો? હું એમાં એ વિચારું છું કે તમે ઇન્ડિયામાં એમ જોતા હો તો ઇન્ડિયામાં શું છે ને આ અમેરિકામાં શું નથી. હમ. અમેરિકામાં હું એવું માનું છું કે બધાય તમે એમ કીધું કે 50 કે ઉપર કે 60 કે ઉપર કે 70 કે ઉપર આદમી આતા હા, અહીં માણસો આવે છે. હા, બરાબર હા, ને? હા, એમ વિચારે છે કે અમે આવીને બંધાઈ ગયા. બરાબર ને? હા, એ તમારું વિચારવાની શક્તિ છે. જેવી રીતની વિચારવાની શક્તિ એમ છે હા, કે તમે અહીં એવું વિચારો કે બરાબર ને અહીં આવીને તમે ડ્રાઇવિંગ કરો. બરાબર? હા, અહીં પણ તમે તમારી એજના લોકોને મળી શકો છો. બરાબર? હા, અહીં તમે તમારી ફેમિલી સાથે કે તમારા દીકરાના દીકરા સાથે તમારો ટાઈમ વિતાવી શકો છો. તમને અહીં સારામાં સારું
ડિસિપ્લિન, તમને સારી હવા મળશે, સારું ઓલું મળશે, બધું મળે છે અહીંયા. હમ, એટલે બધા માણસોના વિચાર ઉપર છે. માણસોના વિચાર એવી રીતના હોય છે કે માણસો એવું વિચારે છે કે મને ઇન્ડિયામાં સોશિયલ લાઈફ મળે. હું શું શું સોશિયલ લાઈફ મળે છે? આ મારા વિચાર છે. હું એમ નથી કહેતો કે ઇન્ડિયા ખરાબ છે. હા હા હું એમ કહું છું કે ઇન્ડિયાની અંદર શું છે. ઇન્ડિયામાં બેસ્ટ છે કે તમારે ફેમિલી અંદર તમે નજીક નજીક રહ્યો, પણ ડિસિપ્લિન, ત્યાંનું પ્રદૂષણ, ત્યાંનું હવામાન હમ, એ અમેરિકામાં બેસ્ટમાં બેસ્ટ છે કે ત્યાં પ્રદૂષણ નથી, હવામાન નથી, હમ. અહીં તમારી ડિસિપ્લિન છે. ઉંમર 10 વર્ષ વધી જાય અને છે અહીંયા તમારે. તમારી ઉંમર છે એ તમારી કમસે કમ 10 થી 15 વર્ષ વધી જાય, વધી જાય. તમારા કોન્ફિડન્સ વધી જાય, તમારો આઈક્યુ વધી જાય. હમ. એટલે બધાને કોઈ પણ વસ્તુના બે હોય, હા. અપ એન્ડ ડાઉન. તમે કઈ રીતનું વિચારો છો? બરાબર. હું એ રીતનું વિચારું છું કે મને ઇન્ડિયાનું 20% વસ્તુ ગમે છે અને અમેરિકાની 80% વસ્તુ ગમે છે. બરાબર. તો તમે કાકા આ બધી વસ્તુ ઇન જનરલ છે, બરાબર? આપણે હું બીજા સાઈડથી તમને એક પોઈન્ટ ઓફ વ્યૂ તમને પૂછવા માંગુ છું કે તમને લાગે છે કે આજે તમે જવાબ આપ્યો એ 100% પ્રેક્ટિકલી સાચો છે, પણ તમને એવું લાગે છે કદાચ કે જે તમે કીધું ને કે સોચ પર હોય છે, તો એવું કદાચ ઘરના સંસ્કાર પર પણ હોય છે કે મોટા એક એવા એમના છોકરા સુધી સંસ્કાર પાસ કર્યા હોય તો એ છોકરો પાછો એટલું જ માન સન્માન બાપને આપે. તો એ ઇક્વેશન એટલે ટૂંકમાં એવું કેવું છે એમનું કે આપણે કે જેવા તમે સંસ્કાર તમારા દીકરાને આપ્યા છે એવો જ તમારો દીકરો તમને ટ્રીટ કરશે અમેરિકામાં અહીંયા, તો જ તમને અહીંયા રહેવાની વધારે મજા આવશે. કેમ કે બહુ લોકો મેં એવા જોયા છે કે કમ્પ્લેન કરતા હોય અમેરિકામાં તો અમે તો ઘરમાં પુરાયેલા છે, હા. અમે તો અમને મજા નથી આવતી, અને અમારા દીકરાને લોકો કામ પર અને ગયા એક હોય. હદ સુધી એ સાચું નથી હોતું મારા નથી ખ્યાલથી. હોતું, હા, કે but જે રીતના બહાર લોકોને આપણે વ્યુઅર્સને ને બધાને કે જે પોર્ટ્રે થાય છે એક છવી અમેરિકાની, એ મારા ખ્યાલથી મને નથી લાગતું કે એટલું સાચું હશે. પણ એટલે જ હું તમને પૂછવા માંગુ છું કે તમારે પરિસ્થિતિ, તમારી સોચ કેટલા હદ સુધી આને સાચું ધરાવે છે કે ખોટું ધરાવે છે? ને બહુ સારો સવાલ છે તમારો, ને મને આ જવાબ દેવામાં બહુ મજા આવે છે. હા. એનું કારણ એ છે કે તમે એમ કીધું કે લોહીના સંસ્કાર. હમ. સંસ્કાર તમારા ઘરના હોય એ અમેરિકામાં પણ આવે છે. હમ. અમેરિકાના સંસ્કાર એ રીતના હોય છે કે છોકરો 15-16 વર્ષનો થઈ જાય એટલે એ જુદો થઈ જાય, બરાબર? હમ. પણ હું અમેરિકા આવ્યો તો હું મારો ખુદનો હમ. તમને કહું છું, બરાબર હમ. ને, હમ. કે હું અમેરિકામાં આવ્યો, બરાબર? હમ. તો મારા ઘરમાં મારો છોકરો છે, બરાબર? એના પછી એને પ્રેગ્નન્સી દીકરો આવ્યો, એના પછી બીજો દીકરો આવ્યો. તો અત્યારે હું એવી રીતના એન્જોય કરું છું કે જે મને ઇન્ડિયામાં નહોતું મળ્યું. કારણ કે મેં મારા બાળકોને કોઈ દી રમાડ્યા નહોતા, કે મારા ભાઈના બાળકોને કોઈ દી સાચી રમાડ્યા નહોતા, સાચી કારણ કે અમારો બિઝનેસ હતો. હા. અમે એ રીતના ઇન્ડિયનની જે સંસ્કૃતિ એ રીતના હતા બિઝનેસની અંદર. હા. આ આવીને મને ભગવાને એટલું આપ્યું છે કે હું મારા એક બાળકને, બીજા બાળકને ને જે ઉછેરું છું અને હું એને સંસ્કાર આપું છું, હમ. એ મને આનંદ આવે છે. અહીંની ડિસિપ્લિન, અહીંનું હવામાન ને અહીંનું કલ્ચર, હમ. આઈ લાઈક ઇટ. બહુ સરસ, બહુ જ સરસ. હવે હું તમને આગે સાહેબ થોડુંક ઇન્ટેન્સ થઈ ગયું, પણ મારે તમને બીજો એક પ્રશ્ન પણ હતો. આ એક બાળકની એના દાદા સાથે કે બાળકની એના પપ્પા સાથે જે ક્યુરિયોસિટી હોય ને, કે આતુરતા, એવા સવાલો છે મારા પાસે તમને પૂછવા માટે. આઈ પણ લાઈક ઇટ. યા તો મારે એ જાણવું છે કે જ્યારે તમે હવે અત્યારે તમે તમારા અને નિકના વચ્ચે એજ ગેપ છે, ઓકે પેઢીનો પણ ગેપ છે, બરાબર? ઓકે પણ હવે જ્યારે તમે યંગ આવી રીતના જુઓ અમારા જેવા છોકરા, ઓકે તો એની જે શું કહેવાય કે વિચાર, એ લોકો છોકરાઓના વિચાર અને તમારા વિચારમાં આસમાન જમીનનો ફરક હશે, એ હું કહી શકું છું. કદાચ નહીં પણ હોય, તો તમે કેવી રીતે એક્સેપ્ટ કરો છો આ નવી જનરેશન? એ એક્સેપ્ટ કરવાનું એવું છે કે તમે જે તમારી પાસે જે સંસ્કાર છે, તમારી પાસે જે પાવર છે, કે તમે જે પેલા કંઈક લીધેલું છે, હમ. કે તમારા છોકરાને કઈ રીતના તમારે જોવું, હમ. એ તમારી ઉપર છે. તમે એ રીતનું જુઓ કે મારો છોકરો આવીને મને આ રીતના અહીંયા કરાવે છે, તો તમને એવું લાગશે. હમ. તમે એ રીતનું જુઓ કે આ મને નવું એક્સપિરિયન્સ થયું છે. અમારા એક એક્ઝામ્પલ આપું તમને. હું જ્યારે બીજા ત્રીજા ધોરણમાં ભણતો હતો ત્યારે અમારે એક કાવ્ય આવતું હતું, આનંદી કાગડાનું, બરાબર ને? હમ. તો એક રાજા હતો,
એ કે કાગડો કાઉ કાઉ કરે છે તો કાગડાને આપણે વાં મોકલી દઈએ તો ત્યાં પણ કાગડો આનંદમાં રહે છે. પછી કે કાગડાને આપણે કડાઈમાં નાખી દઈએ ગોળની તો હું ગોળ ખાતા જીવું છું, હું ગોળ ખાતા જીવું છું. હે તો કાગડો ત્યાં પણ આનંદમાં રહે છે. તો માણસ એવું છે કે તમે કઈ રીતના વિચારો છો, કઈ રીતના રહ્યો છો, જેવું વાતાવરણ તમે એમાં રીતમાં ઢળી જાઓ છો તો તમને સ્વર્ગ મળી જાય, બેસ્ટ મળી જાય છે. એવું કંઈ નથી. આઈ નો એક્સપિરિયન્સ. આઈ એક્સપિરિયન્સ. તમારા તમારા વાતો પરથી છે ને એક ફ્રેઝ યાદ આવે છે, જે ચિન્મય મિશન કરીને છે, સ્વામી હં. ચિન્મયાનંદ, હં. કે આર્ટ ઓફ લિવિંગ એમને ચાલુ, આર્ટ ઓફ લિવિંગ. યસ. તો તમારા વાત પરથી એવું છલકાય કે એક બીજો એક પ્રશ્ન તો નથી, પણ તમને જોઈને એવું કહી શકાય કે તમે પૂછો. એન્જોય કરો છો. ના, હરેક જગ્યા પર એન્જોય મળે છે. ભગવાને બધું આપ્યું છે હા, આપને. હા. પણ તમારી સોચ, તમારા વિચાર, તમે ઊંધું વિચારો તમને ઈ ખરાબ લાગવાનું છે અને તમે પોઝિટિવ વિચારો તો તમને સારું લાગવાનું છે. બરાબર. મને આ અમેરિકામાં આવ્યા પછી કેટલો, મને જે ઇન્ડિયામાં નથી મળ્યું મને અમેરિકામાં મળ્યું છે. હમ. એટલે ઇન્ડિયામાં મજાઓ મળી, અહીંયા આવીને એક્સપિરિયન્સો મળ્યા કે ભાઈ નવી નવી વસ્તુ શીખ્યા જે એમને એક્સપિરિયન્સ નથી કર્યો. કે ભાઈ પોતાના છોકરાને એઝ હી મેન્શન્ડ કે હું બિઝનેસ, અને મને આખી સ્ટોરી બિઝનેસની ખબર છે, એ એક આખો અલગ પોડકાસ્ટ છે. તો મને ખબર છે કેટલી મહેનતથી આ લોકોએ આખું બધું કર્યું છે, હા. મારા પપ્પા એને કાકા એને બધાએ. તો એમને એમના છોકરાને ના રમાડી શક્યા, એ સુખ ને એ આનંદ એમને ના મળ્યો, ને અમેરિકામાં આવીને મળે છે કે એના છોકરાને મોટો કરે છે. વિચ ઇઝ એ એક્સપિરિયન્સ પણ બહુ બહુ, મારા પાસે શબ્દો નથી, બહુ સારો કહેવાય એમ. सॉरी आपको दोनों को काट दिया मैंने बीच में. मैं बोल रहा हूँ, હું એવું કહું છું કે મને જે એક્સપિરિયન્સ મળ્યો છે એ બાળકોને રમાડવાનો. કારણ કે મારે ત્યાં 4 બાળકો છે. બરાબર. સૌથી હું મોટો ભાઈ છું. તો ચારેય બાળકોને રમાડવાનો કે મારા ભાઈના બાળકોને રમાડવાનો મને ટાઈમ નહોતો મળતો, કારણ કે બિઝનેસમાં હતો. ઓકે. તો આ જે મને ભગવાને અમેરિકામાં મોકલ્યો છે, તો હું એવું માનું છું કે મારા લાઈફની બેસ્ટમાં બેસ્ટ રિટાયરમેન્ટ. મળ્યું છે. ને જે હું એમાં એન્જોય કરું છું, એમ મને એમ લાગે છે મારે માટે જન્નત છે અમેરિકા અત્યારે. ઓકે. ના ના, બહુ સરસ, બહુ સરસ. અલગ અલગ એક દ્રષ્ટાંત ને અલગ એક વિચાર મળ્યા આ ઓકે. તમારા વાતથી. કેમ કે જનરલી મોટા ભાગે લોકો છે ને આ એક એક આવા એજ કહીને, હું એવી રીતે તો તમને નહીં કહું કે આવું કઈ ઉંમર છે, પણ મને ખબર નથી પડતી કે એને શબ્દોમાં કેવી રીતે લાવવું. પણ ઘણા બધા આવી પરિસ્થિતિમાં જઈને એક એક કોસવા માંડે કે ના, આ પરિસ્થિતિ છે, આ છે, કાં તો ભગવાનનો માર્ગ પકડી લો. ના, મેં એવા જોયા છે ને, તમે પણ એક એવા એક્ઝામ્પલ છો કે જે આ એજે પણ નવું કંઈક કરીએ, હું પોતા માટે કંઈક કરું કે હું ખુશ રહું, અને હું ખુશ રહીશ તો હું બીજાને ખુશ કરીશ. તો તમારે એ શું એનર્જી છે કે તમને એવું તો શું મોટિવેશન મળે છે કે તમે સવાર ઉઠો અને આમ હસતા રહો? ભાઈ તમને એક વાત કરું છું. બરાબર. તમે સવાલ પૂછો, હું એનો જવાબ આપું છું. બરાબર ને. જે હું ઇન્ડિયામાં નહોતો કરી શક્યો, ઇન્ડિયામાં મેં બધી વસ્તુ કરેલી છે. હું બિઝનેસમેન હતો. બરાબર ને. મારે ત્યાં ઘરમાં કામ કરવાવાળા માણસો હતા, બધા પાણી પીવાનો ગ્લાસ દેવાવાળા હતા. બરાબર ને. પણ જે કામ નહોતું કર્યું એ મને ભગવાન અહીં કરાયું. પણ એમાં પણ આનંદ માનું છું કે આજે મને કહેતા શરમ નથી આવતી. હું તમારી બધાની સામે બોલું છું કે હું અત્યારે મારા ઘરમાં મારી દીકરી, એટલે કે મારા દીકરાની હું ઘરમાં ઠામ વિસરું કે આ કરું કે તેમ કરું, મને કંઈ નથી થતું. મને એમાં એન્જોય મળે છે. ને જે માણસો એ વિચારથી જોવે છે. બરાબર. બાકી બીજા માણસો એવા છે કે ઇન્ડિયામાં આવીને પ્રેસને બોલાવશે ને કહેશે કે મને મારા દીકરાએ ઘરમાં આ કામ કરાયું. હું એ રીતનો માણસ નથી. હું જુદી રીતનો માણસ છું. હું એમ કહું છું કે મને એ જે એક્સપિરિયન્સ ભગવાને નહોતો આપ્યો, એ એક્સપિરિયન્સ મને મળ્યો, એમાં મને જન્નત, મને એમાં સ્વર્ગ મળ્યું. હું ભગવાન, આઈ લાઈક ઇટ. મને અમેરિકા ગમે છે. ઓકે. તો તમે કાકા, આજે આપણા વ્યુઅર્સ છે તો એમની અલગ અલગ એ છે કે ભાઈ 18 થી 35 વર્ષના પણ જોવે છે, 35 થી 60 વર્ષના લોકો પણ જોવે છે. તો તમે એક સારા શબ્દોમાં, જે તમારા જેવા એજ ગ્રુપના હોય, એ લોકોને શું સલાહ આપી શકો કે
ભાઈ કોસવાનું બંધ કરવાનું કે ભાઈ મારા વહુએ મને આ કર્યું કે મારા દીકરા આમ કર્યું. એક અલગ દ્રષ્ટિથી જુઓ, જે તમે કીધું એ એવું- તમે એવું- અલગ એક તે દ્રષ્ટિથી અલગ પકડ્યું દ્રષ્ટિ છે. તમે એ બહુ પકડ્યું છે. દ્રષ્ટિ એ બહુ બહુ સારી આજકાલના છે. લોકો માટે બહુ હેલ્પફુલ છે હા. દ્રષ્ટિ. તમે શું સલાહ આપી શકો કે ભાઈ તમે આ બધું છોડો, કે તમે આવું સમજો, એવું કેવી રીતે તમે શું કહી શકો? ઇન્ડિયાના સંસ્કાર છે. ઇન્ડિયામાં એવું છે કે સાસુ ને વહુ ને ઓલું પેલા એ લોકોએ પેલા ભોગવેલું છે. હમ. અરે ભાઈ અત્યારે જમાનો ક્યાં ને ક્યાં પૂગી ગયો છે, બરાબર. તમે જૂની વાતો કરશો તો ક્યાંથી ચાલશે. આ તો મારી દાદીમાં ને મારી દાદીમાએ શું કર્યું હતું, તમારી અત્યારની વહુ કરવાની છે? નહીં. અત્યારની વહુને તમારે દીકરી બનાવી હોય તો તમારે બાપ તરીકે કામ કરો તો તમને એ બાપ જ માનશે. આજ હું મારું એક્ઝામ્પલ આપું તમને. ઓકે, હમ. મારા દીકરાની વાઈફનું નામ છે અદિતિ, હમ. બરાબર. એ મને પેલા પાપા નહોતી કહેતી, બરાબર ને. પછી હું ઘરમાં આવ્યો, અમેરિકાથી હું ઇન્ડિયાથી અમેરિકા આવ્યો, બરાબર ને. હું ઘરનું બધું કામ કરવા, કારણ કે પ્રેગ્નન્ટ હતી, પેલું બેબી આવ્યું. હમ. પછી એના ઘરમાં બધું હેલ્પ કરવા માંડ્યો. પછી એને એમ થયું કે મારા પપ્પા કરતાં પણ વધારે કામ કરે છે. તો પછી મને પપ્પા કહેવા માંડી કે પપ્પા તમારે શું ખાવું છે, તમારે શું કરવું છે. હમ. આજ તમારે દીકરીને, તમારી વહુને દીકરી બનાવી છે કે વહુ બનાવી છે કે દીકરી બનાવી છે, તમારા હાથમાં છે. તમારું જે રીતનું વર્તન હશે એ ડબલ મળશે તમને, પણ તમારું વર્તન તો સુધારો. પણ તમે ઇન્ડિયામાં જઈને એમ કહો કે તમારી ઇન્ડિયાની સંસ્કૃતિ પ્રમાણે કે અમેરિકામાં આમ છે કે અમેરિકામાં આમ છે, નહીં, ખોટું છે. તમે ત્યાં પેપરમાં કે લખીને મોકલો કે મારા છોકરાએ મારી પાસે આ કરાયું તે કરાયું. તમારી સોચમાં ઉલટી છે. તમારી સોચ, તમે સોચને આમ કરો કે મને કેટલું જાણવાનું મળ્યું, કેટલું કરવાનું મળ્યું, તો અલગ વાત છે. સિક્કાની બે બાજુ જેવી વાત છે. 100% સાચી વાત છે. એટલે તમારા વાતથી છે ને મને એક સ્ટ્રોંગ મેસેજ આપણા વ્યુઅર્સને, કે ઇન્ક્લુડિંગ મને પણ, કે જ્યારે મને કમ્પ્લેન હોય ને મારા ફેમિલી કે મારા વાઈફને કમ્પ્લેન હોય મારા પેરેન્ટ્સ પ્રત્યે, કે એના પેરેન્ટ્સ પ્રત્યે મને કમ્પ્લેન હોય, તો આઈ ગેસ હવે અમારે પણ શીખવું જોઈએ. હવે ટાઈમ આવી ગયો છે કે બે તરફું હોવું જોઈએ. સામેવાળાને જ આપણે એક્સપેક્ટ ના કરીએ કે તમે બદલો. મારી વિચાર શક્તિ બદલવી જરૂરી છે. જરૂરી Yeah, yeah, ઘણી yeah. જરૂરી. તો પ્રેમ બે તરફું હોય ને. માન તમને કમાવવું પણ છે ને માન આપવું પણ છે. હા, તો બરાબર છે. તમે માન આપો. આજ વસ્તુ એવું છે, ટીટ ફોર ટેટ. 100%. તમે કોકને એક થોડુંક નમો તો માના ડબલ નમશે. 100%ની વાત. તો તમે એમ કહો કે મારા દાદાએ કે મારા દાદીએ આમ કર્યું હતું, ના સારું છે. અહીંની સંસ્કૃતિ એ જ બેસ્ટમાં બેસ્ટ છે અમેરિકામાં, ને એ જ ખરાબમાં ખરાબ ઇન્ડિયામાં છે. કે એ ઇન્ડિયામાં બદલાવાની જરૂર છે કે આ તમે બદલો સોચ તમારી. બદલાઈ રહી છે ધીરે ધીરે. બટ એ જે જનરેશન હવે જે જેન ઝી છે, હા. જે આપણા જનરેશન છે, એ લોકોની સોચ ધીરે ધીરે બદલાય છે. બદલાય. લાઈક હી સેડ કે એમના જેવી સોચ ધીરે ધીરે થાય છે. બટ એમના જે જનરેશનના છે, તમારા જનરેશનના જે લોકો, એમની નથી સોચ સમજતા. નથી સમજતા. હજી બહુ લોકો એવા છે જે નથી સમજતા. બહુ રૂઢિચુસ્ત હોય બહુ છે. ને 70-80%. બહુ ની ક્યાં ઠોકીને બેઠો હતો. આ કાપી નાખ્યો. ના, પણ મારે એક એડ કરવું હતું હા. કે તમે આપણે વાત કરતા હતા નોર્મલ, ત્યારે તમે એક મેન્શન કર્યું કે નાના હોય ત્યારે મા બાપથી આપણે ગભરાઈએ, પછી મોટા થાવ ત્યારે આપણે આપણા વાઈફથી ગભરાઈએ હા. લગ્ન થયા પછી, હા. પછી થોડાક આગળ, થોડા વધારે એજ પછી આપણા છોકરાઓથી ગભરાઈએ કે ભાઈ એ છોકરો શું વિચારશે. તો આપણી લાઈફ ક્યારે, કે આપણે લાઈફ જીવી હોય ત્યારે આપણે આ બધું ટેન્શન લે, કે કાં તો સમાજથી ગભરાતા હોઈએ કે ભાઈ હું આ કરીશ તો લોકો શું વિચારશે. તો આપણી લાઈફ ક્યારે, એમાં તમારું શું કહેવું છે? આપણી લાઈફ ક્યારે, એ તમારા કોન્ફિડન્સ ઉપર છે અને તમારા બેકગ્રાઉન્ડ ઉપર છે કે તમારું આજ બેકગ્રાઉન્ડ ક્યાં છે, કે તમે ડિપેન્ડ છો તમારા તન ઉપર જ, કે તમારી પાસે કઈ ઇનફ છે, એની ઉપર છે બધું. પણ હું એવું માનું છું કે એમાં હું અમેરિકાને બહુ માનું છું કે અમેરિકાના અમુક કાયદા, અમુક છે જે આ જે સમાજની જે રચના છે, એમાં અમેરિકન લોકોને પ્રાઉડ ઓફ યુ. કારણ કે એ છોકરો કે છોકરી હોય 14-15 વર્ષના થઈ જાય પછી વહી જાય, પછી એ લોકોની લાઈફ જીવે. એ ઇન્ડિયામાં એ નથી. ઇન્ડિયામાં એ રીતનું છે કે છોકરા પછીની પણ ઉપાધિ કરે છે મારા ભાઈ. તો ને એ અમેરિકામાં નથી. તો
આઈ નો કે જે અમેરિકન લોકો લાઈફ જીવે છે ઇન્ડિયન લોકો લાઈફ નથી જીવતા. પણ હું અમેરિકામાં આવ્યો પછી એવું થાય છે કે પૈસો પૈસો શું છે, લાઈફ લાઈફ શું છે. લાઈફ એ વસ્તુ છે કે પૈસા દેતા લાઈફ એક સેકન્ડ નથી મળતી, ધીરુભાઈ અંબાણી નથી મળતી, કે કોઈને નથી મળતી, એક સેકન્ડ નથી મળતી ભગવાન પાસે. પણ તમારી પાસે જેટલો ઇનફ પૈસો થઈ જાય તો તમે જે લાઈફનો એન્જોય છે, જે અમે ઇન્ડિયામાં નથી માણી શક્યા, તો તમે લાઈફને માણો, તમે લાઈફને માણો. એટલા બધા રૂપિયા વધારે ભેગા ન જોઈએ, એટલા બધા. તમારે 100 વર્ષ વધારે કે 100 વર્ષ જીવશો, 100 વર્ષમાં કેટલા રૂપિયા જોઈએ યાર, કેટલા જોઈએ? તો તમે લાઈફ જીવો યાર. અમુક અમને નથી મળ્યું, હું તમને મળશે. હું એમ કહું છું કે તમે અમુક લોકો એવા પણ હોય છે કાકા કે અ, જેમ કે અંબાણી જેવા છે કે એટલા બધા પૈસા છે પણ મનની શાંતિ કે મનનું સુખ નથી એમને. પણ અમુક લોકો એવા છે કે જે પેલું આપણા ત્યાં મુંબઈમાં વડાપાવ વાળા કે જે રેકડીમાં વડાપાવ વેચે છે, એ એટલો સુખી માણસ હશે કે ભાઈ એને જિંદગીનું બધું સુખ હશે, એની ફેમિલી સાથે હશે, એનું હેલ્થ સારી હશે, એનું બધું સારું હશે. તો અને રાતના સરખી રીતે ચેનથી ઊંઘી પણ શકતો એના કામ પતી ગયા પછી. તો લાઈક એ બેમાં ડિફરન્શિએટ શું છે? ડિફરન્ટ શું છે તમારું વિચારવાનું, સિક્કાની બે બાજુ છે મારો ભાઈ. મારે ત્યાં એક ચંગુ નામનો માણસ છે કે 1999માં આવ્યો હતો, બરાબર ને? તે 7,000 રૂપિયા પગાર હતો, 20,000 પગાર છે. તો દર વર્ષે એની મા બાપને એ 3-4 હજાર રૂપિયા મોકલે છે. રાતના નીંદર આવી જાય છે, પિક્ચર જોવા જાય છે, મટન ખાય છે, ચિકન ખાય છે, એ આનંદથી રહે છે. આપણે સાલા એટલા રૂપિયા છે તો રાતના દારૂ પીવો પડે, ટેબ્લેટ ખાવી પડે, ગોળી ખાવી પડે. શું કામ હે ભાઈ? એ રૂપિયો હું શું કામનો? જે એમાં જ જવાનો છે, બધા દવા હા, દારૂમાં એમાં જ જવાનો. જવાનું. એટલે એ કેવું છે કે પૈસો એટલો જ જોઈએ તમારી પાસે કે તમે તમારી જે લાઈફ છે એટલું જીવો, એનો એન્જોય કરો. સેટિસ્ફાય. બસ, સેટિસ્ફેક્શન સેટિસ્ફાય. તમે ઉપર જોવો તો તમને ખરાબ લાગશે, નીચે જોવો તો બેસ્ટમાં બેસ્ટ લાગશે. તમે ઉપરમાં જ જો, તમે BMW માં જ જો, તમે હેલિકોપ્ટરમાં જ જો, તમે એરોપ્લેનમાં જ જો, તમે સાયકલ વાળાને જો, બાઇક વાળાને જો, તમારી લાઈફ જીવો. તમને લાઈફની એક સેકન્ડ કોઈ પણ પૈસામાં નથી મળવાની, 1 અબજ રૂપિયામાં એક સેકન્ડ તમને નથી મળવાની. એ માટે તમારી પાસે જે પૈસો છે એને વાપરો, તમે પૈસાનો યુઝ કરો. એ પૈસાને તમારા શરીર માટે કે તમારા ફેમિલી માટે કરો, બસ. ઇટ્સ નોટ. બહુ સરસ. તો મારે મારે બીજી એક વસ્તુ જાણવી છે કે શોખ જે છે, શોખ જેવી વસ્તુ છે, કેટલા એવા બાપ છે, આઈ ગેસ બધા બાપ એવા હોય છે કે જ્યારે એમનું છોકરું જન્મે તો કેટલા એવા શોખ હોય જે પોતે મારી દેવા પડતા હોય પરિસ્થિતિના અનુસંધાને, આઈ નો. કે એ ચલો ને અત્યારે આ ચાલી જશે, હું પછી કરી લઈશ, એક ટાઈમ આવશે હું કરી લઈશ, એ કરી લઈશમાં તમે કેટલા એવા શોખ તમારા મારતા જતા હો છો. પણ ક્યારેક કોઈ દિવસ એવો વિચાર આવ્યો છે કે યાર સાલું આ કરી દીધો જ ને આ ટાઈમ પર તો મજા આવતી, કાં પછી હવે એ શોખ અ, કેળવવાની કે ફરી પાછી કરવાની ઈચ્છાઓ થાય ખરી ત્યારે? કે વિચાર આવે ખરો કે આવું હોત, આવું કર્યું હોત, કે પછી છોડને હવે વાંધો નહીં, હવે કરી લઈએ, કેમ નહીં, વાય નોટ, એવું આવે વિચાર? નવો વિચાર આવતો હોય પણ એમાં શું છે કે તમારું બધું બેકગ્રાઉન્ડ જોવાનું હોય. એમ છે શોખ હરેક માણસોની અંદર કુદરત એવું નાખેલું છે કે શોખ બધાની વસ્તુમાં હોય, પણ તમારા જે બેકગ્રાઉન્ડ હોય છે કે તમે એમ કે મેં મારી લાઈફમાં આ વસ્તુ નથી કરી, બરાબર ને? તમારી પાસે ત્યારે નહોતું, બરાબર? હમ. હવે તમારી પાસે આ વસ્તુ છે, હમ. બરાબર? પણ એ સોચ તમારા છોકરામાં ડેવલપ છે. તમારા છોકરાને ખબર છે કે મારા પપ્પાને કે મારા મમ્મીને કે આ શોખ છે તો હું આનો શોખ પૂરો કરું. આજ માણસોને 50 વર્ષ પછી 60 વર્ષ પછી શું જોઈએ, શું જોઈએ? હું એમ કહું છું કે તમારા દીકરાની વહુ હોય કે તમારો દીકરો હોય કે કોઈ XYZ, ઓકે, તમે જ્યાં પર રહેતા હોય એટલું તમને પૂછે ને કેમ છો, કેમ છે, શું છે, ખાલી 24 કલાકમાં આવીને ખાલી અડધી મિનિટ કે 1 મિનિટ તમને તમારી પાસે બગાડી જાય ને
હમ. એ તમને બધુંય તમારા શોખ જે અધૂરા હોય ને એ બધાય પૂરા થઈ જાય છે. બહુ સરસ. હું સમજી શકું છું એ કે ભાઈ વાત એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે હાલચાલ પૂછી લો, બે પ્રેમની વાત કરી લો, એ જ જોઈએ છે. જે નથી મળ્યું આપને એ પછી તમારા સંતાન પાસે કે એ જે નથી મળ્યું એ તમારા સંજોગો હતા ત્યારે, બરાબર ને? હમ. અત્યારે સંજોગો એનાથી બેટર છે, બરાબર ને? બેટર છે એનો મિનિંગ નથી થઈ ગયો કે તમને બધું મળી ગયું. બેટર એ છે કે તમને વાઈફ કે તમારા છોકરા તમને આવીને પૂછે પપ્પા કઈ જોઈએ છે, ખાલી અડધી મિનિટ, ખાલી 1 મિનિટ છે, એમાં આખું બધું આવી જાય છે. હું બધાને એક રિક્વેસ્ટ કરું છું, આ સોરી ન બોલવું જોઈએ, પણ કહું છું બધાને કે જે વેલ સેટલ છે, જે અબજોપતિ કરોડપતિ છે, બરાબર, અમેરિકામાં કે ગમે ત્યાં હોય, પણ તમે તમારા માવતર પાસે ખાલી એને કંઈ નથી જોતું, એને ખાલી તમારી અડધી મિનિટ 1 મિનિટ જોઈએ છે, બસ. ઓકે. ક્યાં વાત ક્યાં ક્યાં વાત ગાઈઝ, આ પોડકાસ્ટથી હું મારા કાકાને એટલું જાણી શક્યો છું. આઈ એમ પ્રિટી શ્યોર મેં ધાર્યું હતું એના કરતાં એટલું સારું ગયું છે આ પોડકાસ્ટ. અને આઈ એમ પ્રિટી શ્યોર કે હું મારા કાકાને ફરી લઈ આવીશ આ પોડકાસ્ટ પર. અને આપણે એવી બધી વાતો, હજી એટલી બધી બાકી છે, ખાલી આપણામાં ટાઈમ રિસ્ટ્રિક્શન છે ગાઈઝ. બાકી એટલી બધી વાતો બાકી છે કે આપણે બીજા પોડકાસ્ટમાં આપણે બીજો શું, મને તો લાગે 3-4 પોડકાસ્ટ કરવા પડશે તો પણ વાતો ખૂટશે આપણી. 100%. બટ થેન્ક યુ ફોર શોઈંગ સો મચ લવ ગાઈઝ. તમે અમને એટલો બધો સપોર્ટ કર્યો છે અને આગળ પણ અમે તમારા પાસેથી એ જ આશા કરીએ છીએ. થેન્ક યુ ફોર બિંગ વિથ અસ એન્ડ કીપ વોચિંગ અબ્રોડ ટોક. કાકા, તમારે કેવું છે કશું? હું એટલે જ કહું છું બધાને, પ્રજાને, બધાને, માણસોને કે બસ એન્જોય રહો ને બીજાને પણ એન્જોય. તમારી પાસે ભગવાન આપ્યું તો થોડું ઘણું આપો, બસ 100%. બસ. Thank you so much. થેન્ક યુ સો Thank you. મચ. And please like, share, and subscribe to Abroad Talk. Thank you.